નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। સૌથી મોટા સમાચારમાં વાત કરીશું। રાજ્યમાં 728 ડેન્ગ્યુ અને 860 મેલેરિયાના કેસ નોંધાયા છે। રાજ્યમાં વર્ષ 2023થી છેલ્લા 3 વર્ષ દરમિયાન 8,956 મેલેરિયાના કેસ, 15,841 ડેન્ગ્યુના કેસ અને 1,345 જેટલા ચિકનગુનિયાના કેસ નોંધાયા છે। વર્ષ 2025માં છેલ્લા 28 સપ્તાહમાં 92.86 લાખથી વધુ નમૂના લેવામાં આવ્યા હતા, જેમાં મેલેરિયાના 860 કેસ અને 40 નોંધાયા હતા, જ્યારે ડેન્ગ્યુના તપાસ માટે 69,000થી વધુ સીરમ લેવામાં આવ્યા, જેમાંથી 728 કેસ ડેન્ગ્યુના તેમજ 130 કેસ ચિકનગુનિયાના નોંધાયા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બ્રિજ બનતા ગ્રામજનોની મુશ્કેલીમાં અંત આવ્યો છે। મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં સાલાવાડ ગામ ખાતે પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત બનાવેલ બ્રિજ બનતા ગ્રામજનોની મુશ્કેલીનો અંત આવ્યો છે। સાલાવાડા ગ્રામ ખાતે બનાવેલો આ પુલ ગ્રામજનો માટે વરદાન સમાન છે। આ પુલ બનવાના કારણે સ્થાનિક લોકોને જળપ્રવાહમાં ઉતરવાની ફરજ નહીં પડે। આ પહેલાં જળપ્રવાહમાં થઈને મુસાફરી કરવી પડતી હતી, જે કારણે લોકોને જીવનું જોખમ રહેતું હતું। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ટ્રાફિક નિયમોને લઈને સખ્ત આદેશ આપવામાં આવ્યો છે। ગુજરાત હાઈકોર્ટે ટ્રાફિક નિયમોના કડક પાલન અંગે સૂચના આપી છે। હાઈકોર્ટની તાકીદને પગલે અમદાવાદ પોલીસ ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનારા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી શરૂ કરી છે। ટ્રાફિક નિયમોનું પાલન ન કરનારા વાહન ચાલકો સામે લાલ આંખ કરવા અને નિયમોનું ઉલ્લંઘન કરનાર વાહનો જપ્ત કરવા સુધીના પગલાં લેવા હાઈકોર્ટે તાકીદ કરી છે। ઉપરાંત ટ્રાફિક પોલીસને કડક કામગીરી કરવા માટે પણ નિર્દેશ આપવામાં આવ્યો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો 39 રસ્તાઓ પર પેચવર્કની કામગીરી પૂર્ણ થઈ છે। અમદાવાદ જિલ્લામાં માર્ગ અને મકાન વિભાગ પંચાયત દ્વારા આજ દિન સુધી દસક્રોઈ, ધોળકા, ધંધુકા, ધોલેરા, વિરમગામ અને માંડલ તાલુકાના સર્વે કરાયેલ રસ્તાઓ પૈકી કુલ 39 રસ્તાઓ પર પેચવર્કની કામગીરી પૂર્ણ કરવામાં આવી છે। તેમાં 3 રસ્તા પર ડામર પેચની કામગીરી ચાલુ છે। ઉપરાંત અન્ય 3 રસ્તાની બંને બાજુ નડતરરૂપ ગાડા બાવળ દૂર કરવાની પણ કામગીરી પૂર્ણ થઈ છે અને એક રસ્તા પર કામગીરી પ્રગતિમાં છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અમરેલીમાં પાણીની ટાંકી ધરાશાયી થઈ છે। અમરેલી જિલ્લામાં આવેલા ખાંભામાં પાણીની ટાંકી ધરાશાયી થઈ હોય તેવા સમાચાર સામે આવ્યા છે। મોટા બારમણ ગામ નજીક આ દુર્ઘટના સર્જાઈ હતી। આ પાણીની ટાંકી 7 ગામને પાણી પૂરું પાડતી હતી। આ ટાંકી ધરાશાયી થતાં લાખો લીટર પાણી વેડફાયું હતું। આ પાણી રસ્તા પર ફરી વળતા રોડ બંધ કરવાની ફરજ પડી હતી। ખાંભા અને નાગેશ્રી હાઈવે ઉપર પાણી આવતા રસ્તો પણ બંધ કરવામાં આવ્યો હતો। આ પાણીની ટાંકી 20 વર્ષ પહેલાં બનાવવામાં આવી હતી। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મોદી સરકાર આપશે 15,000 રૂપિયા। બિહારમાં પીએમ મોદીએ કહ્યું છે કે સરકાર યુવાનોને તેમની પહેલી ખાનગી નોકરી પર 2 હપ્તામાં 15,000 રૂપિયા આપશે। ઉપરાંત નવી નોકરી આપતી દરેક નોકરી માટે 3,000 રૂપિયા મળશે। આ 1.07 લાખ કરોડની રોજગાર સાથે જોડાયેલી પ્રોત્સાહન ELE યોજના છે, જે 1/8/2025થી 31/7/2027 સુધી ચાલશે, જેમાં કંપની ELAમાં નોંધાયેલ છે અને જે પહેલીવાર નોકરી શરૂ કરી રહ્યા છે અને EPFOમાં નોંધાયેલ છે તેમને આ લાભ મળવાનો છે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજકોટમાં જન્માષ્ટમી મેળા અંગે SOP જાહેર। રાજકોટમાં લોકમેળાને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે। ગુજરાત સરકાર દ્વારા મેળાને લઈને SOP જાહેર કરવામાં આવી છે। રાજકોટ જન્માષ્ટમી લોકમેળામાં RCC ફાઉન્ડેશન ફરજિયાત રાખવામાં મુક્તિ આપવામાં આવી છે। મેળામાં સોઇલ ટેસ્ટ માન્ય રહેશે। આ સાથે અન્ય નિર્ણયો સ્થાનિક તંત્ર લઈ શકશે। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત મેરીટાઈમ યુનિવર્સિટીનો પ્રથમ પદવીદાન સમારોહ 19 જુલાઈએ યોજાશે। CM ભૂપેન્દ્રભાઈ પટેલ આ પદવીદાન સમારોહનું મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેશે। આ સમારોહમાં 8 વિદ્યાર્થીઓને સહિત 13 વિદ્યાર્થીઓને તેમની ઉત્કૃષ્ટતા માટે ગોલ્ડ મેડલથી સન્માનિત કરાશે। ઔરા ઓડિટોરિયમમાં સાંજે 5 કલાકે યોજાયેલા પદવીદાન સમારોહમાં LLM વિદ્યાશાખાના 188 અને MBAના 62 વિદ્યાર્થીઓને પદવી પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા। મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો તારક મહેતાનો શો છોડવાની અફવાઓ પર માધવી ભાભીએ મૌન તોડ્યું છે। સોનારિકા જોશીને પૂછવામાં આવ્યું કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શો તે છોડી દેશે એવી ઘણી અફવાઓ સામે આવી છે, તો શું તે શો છોડશે? તો અભિનેત્રીએ જવાબ આપ્યો છે કે મને કોઈ ચિંતા નથી, બિલકુલ નહીં, કારણ કે હું જાણું છું અને હું શું છું અને આ શો મારા માટે ઘણો અર્થ ધરાવે છે।
મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ આવાસ યોજનાની સહાય ચૂકવાઈ. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી બિહારના મોતીહારીથી એક વિશેષ કાર્યક્રમ દરમિયાન પ્રધાનમંત્રી આવાસ યોજના, જેમાં ગ્રામીણ હેઠળ 40,000 લાભાર્થીઓના ખાતામાં સીધી રીતે ₹162 કરોડ ટ્રાન્સફર કર્યા છે. આ ઉપરાંત પીએમ મોદીએ 12,000 લાભાર્થીઓને મકાનની ચાવીઓ પણ સોંપી છે. PMJAY યોજના હેઠળ સરકાર તરફથી ઘર બાંધવા માટે દરેક લાભાર્થીને 1.20 લાખથી લઈને 1.30 લાખ સુધીની સહાય આપવામાં આવે છે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જેવલિન થ્રોઅર અરશદ નદી મેં ખોલી છે પાકિસ્તાનની પોલ. 2024 પેરિસ ઓલિમ્પિકમાં પાકિસ્તાન માટે ગોલ્ડ મેડલ જીતનારા ભાલા ફેંકના અરશદ નદીમે પોતાના દેશને આખી દુનિયા સામે ઉજાગર કર્યો છે. નદીમે પાકિસ્તાનની કેન્દ્ર અને રાજ્ય સરકાર પર ઓલિમ્પિકની સુવર્ણ ચંદ્રક જીત્યા પછી આપેલા વચનને પૂર્ણ ન કરવાનો આરોપ લગાવ્યો છે. એક ટીવી ચેનલ ઉપર નદીમે કહ્યું છે કે સુવર્ણ ચંદ્રક જીત્યા પછી મને ફક્ત રોકડ પુરસ્કાર આપવામાં આવ્યા હતા. ઇનામ તરીકે પ્લોટ હજુ સુધી આપવામાં આવ્યો નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વસ્ત્રાલમાં અસામાજિક તત્વોનો આતંક. અમદાવાદના વસ્ત્રાલ વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક ચિંતાજનક રીતે વધ્યો છે. શ્રીધર સ્પર્શ સોસાયટીમાં ભજન કરી રહેલી મહિલાઓ પર અચાનક ટોળાએ હુમલો કરતા સમગ્ર વિસ્તારમાં ભયનો માહોલ છવાઈ ગયો. આ ઘટના બાદ ભોગ બનનાર મહિલાઓ ન્યાય મેળવવા માટે ઓઢવ પોલીસ સ્ટેશન પહોંચી ગઈ હતી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઓલા અને ઉબર ડ્રાઈવરોની હડતાલ યથાવત. મહારાષ્ટ્રમાં ઓલા અને ઉબેર ડ્રાઈવરોની હડતાલ ચોથા દિવસે યથાવત રહેતા આઝાદ મેદાનમાં વિશાળ રેલી યોજવામાં આવી હતી. બુધવારથી મુંબઈ, પુણે અને નાગપુરમાં કેબ સેવાઓ સ્થગિત કરવામાં આવી, કારણ કે ડ્રાઈવરો પરંપરાગત કાળી અને પીળી ટેક્સીઓ સાથે એપ આધારિત દરોનો સુસંગત બનાવવા માટે ભાડા તર્કસંગત બનાવવાની માંગ કરી રહ્યા છે. જોકે વિરોધીઓએ સરકાર સાથે અનેક વખત ચર્ચાઓ કરી હતી, છતાં અત્યાર સુધી કોઈ સફળતા મળી નથી. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સાબર ડેરી વિવાદ, આપની થઈ છે એન્ટ્રી. સાબર ડેરી ભાવ ફેર વિવાદ બાદ આમ આદમી પાર્ટીએ હવે એન્ટ્રી કરી છે. આપ મોડાસામાં ખેડૂત અને પશુપાલક મહાપંચાયત કરવા જઈ રહી છે. 23 જુલાઈ અરવિંદ કેજરીવાલ અને પંજાબના મુખ્યમંત્રી ભગવત માન ગુજરાત આવવાના છે, ત્યારે હવે આપ દ્વારા સાબર ડેરીના ભાવ ફેર વિવાદમાં એન્ટ્રી થઈ છે. જણાવી દઈએ કે 24 જુલાઈએ ડેડિયાપાડામાં કેજરીવાલ અને ભગવત માન જનસભાને સંબોધશે. ઉપરાંત ડેડિયાપાડામાં ચૈતર વસાવાના સમર્થનમાં સભાનું પણ આયોજન કરશે. મિત્રો, અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો જામનગરમાં નવી રિફાઇનરી બનાવશે ONGC. સરકારી માલિકીની ONGC જામનગરમાં 2 લાખથી લઈને 2,40,000 બેરલ પ્રતિ દિવસની ક્ષમતા ધરાવતી નવી રિફાઇનરી સ્થાપવાનું વિચારી રહી છે. નામ ન આપવાની શરતે અધિકારીએ જણાવ્યું હતું કે ONGC હાલ પ્રસ્તાવિત પ્રોજેક્ટ માટે પૂર્વ શક્યતા અભ્યાસ કરી રહી છે. ઉલ્લેખનીય છે કે ભારત વિશ્વનો ત્રીજો સૌથી મોટો તેલ આયાત કરનારો અને ગ્રાહક દેશ છે. તેનો હેતુ વૈશ્વિક રિફાઇનિંગ હબ તરીકે સ્થિતિને વધારવાનો છે. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.